ખેડૂત મિત્રો, કપાસ બજારમાં અચાનક કેમ બદલાઈ ગઈ? આજે ફરી આવું થયું તેની વિગતવાર અપડેટ છે તે આપણે આપવાના છીએ. પરંતુ કપાસ બજાર 2000ની સપાટી તોડીને નીચે આવી ગઈ છે. તેના ઘણા બધા કારણો છે, પરંતુ આજે તારીખ 3/6/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ. રાજકોટ 1837, બોટાદ 1870, મોરબી 1800, સાવરકુંડલા 1745, બાબરા 1826, જસદણ 1818, અમરેલી 1830, ભાવનગર 1600, જામનગર 1725, મહુવા 1742, જામજોધપુર 1820, ગોંડલ 1881. ખેડૂત મિત્રો, આજે તારીખ 3/6/2026ના રોજ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આ મુજબ રહ્યા હતા. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 600 રૂપિયા જેટલો ઘટીને 62,400થી 62,600. કપાસિયાના 20 કિલોના ભાવ 880થી 935. કપાસિયા વોશ 1490થી 1500. કપાસિયા ખોળ જે 60 કિલોની બ્રાન્ડ આવે છે તેના ભાવ 2400થી 2600ની આસપાસ ચાલી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, વૈશ્વિક પરિબળોની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. આજે તારીખ 3/6/2026ના રોજ 5:45 આસપાસ બેન્ચમાર્ક વાયદો ગણાતો ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.59 સેન્ટ જેટલો ઘટીને 79.95 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. ક્રૂડ ઓઇલનો WTIનો વૈશ્વિક વાયદો $2.31 જેટલો વધીને $96.07ની આસપાસ ચાલી રહ્યો છે. બ્રેન્ટ ઓઇલનો વાયદો પણ $2.21 જેટલો વધીને $98.21ની આસપાસ ચાલી રહ્યો છે. અને ડોલર ઇન્ડેક્સ $0.136 વધીને $99.320ની આસપાસ ડોલર ઇન્ડેક્સ છે તે ચાલી રહ્યો છે. NCDEX ઉપરનો આપણા કપાસિયા ખોળના વાયદા, જેમાં જૂન 2026નો કપાસિયા ખોળનો વાયદો 3 રૂપિયા જેટલો ઘટીને 3,590 અને જુલાઈ 2026નો વાયદો 5 રૂપિયા જેટલો ઘટીને 3,653ની આસપાસ બંધ આવેલો છે. હવે ખેડૂત મિત્રો, કપાસ બજારમાં અચાનક કેમ બદલાઈ ગઈ? તો ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટા કડાકા સાથે ઘટાડા થયા. તેને લીધે વૈશ્વિક સેન્ટિમેન્ટ રૂનું તૂટતા કપાસ પકવતા બધા જ દેશોમાં કપાસના હાજર ભાવમાં ઘટાડો જોવા મળ્યો. બીજું કે ક્રૂડ ઓઇલ છે આજે ખૂબ સારામાં સારું રિકવરી તરફી ફરી વધી રહ્યું છે. હવે આની અસર કપાસ બજાર ઉપર વધતા ઓછા પ્રમાણમાં થોડી ઘણી જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો, ડોલર ઇન્ડેક્સ છે તે ઘણો બધો મજબૂત થઈ ગયો છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત થાય એટલે આપણને ખબર જ છે કે વૈશ્વિક લેવલે કપાસની ખરીદી ઇન્ટરનેશનલ લેવલે ડોલરમાં થાય છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત બને એટલે વિશ્વના રૂ ખરીદદારો જે દેશો છે તેના માટે અમેરિકાનો કપાસ હોય કે બ્રાઝિલનો કપાસ હોય તે ઘણો બધો મોંઘો થઈ પડે. પરિણામે થોડી ઘણી નિકાસ માંગ છે તેમાં ઘટાડો જોવા મળે. નિકાસ માંગમાં ઘટાડો જોવા મળે એટલે ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટા રોકાણકારો છે તે ઘણી વખત નફો બુક કરવાની ધારણાએ વેચવાલી વધારી નાખે, એટલે કપાસના ભાવમાં વાયદો ઘટતા દબાણ જોવા મળી શકે. ખેડૂત મિત્રો, છેલ્લા 3-4 દિવસ થયા મારે દાઢને લગતો પ્રોબ્લેમ હતો, એટલે તમારા સુધી માહિતી હું નહોતો પહોંચાડી શકતો. ફરી પાછું 3-4 દિવસ, હજી 3 દિવસ છે તે સમય છે તેમાં જશે, એટલે હજુ પણ વિડીયોમાં થોડી ઘણી અવ્યવસ્થા જોવા મળશે. સમયસર તમારા સુધી માહિતી નહીં પહોંચાડી શકું, કારણ કે મારે દાંતનો પ્રોબ્લેમ છે તે થયો હોવાથી બોલવામાં થોડી ઘણી તકલીફ પડે છે, અથવા તો બીજા અન્ય કારણોને લીધે પણ મૂળિયાની સફાઈ કરાવી હોવાથી ખેડૂત મિત્રો હજી 3 દિવસ સુધી આ સારવાર છે તે કરવાની છે. એકાંતરા કરવાની હોવાથી હજુ અઠવાડિયા સુધી વિડીયો છે તે રેગ્યુલર નહીં પહોંચાડી શકું.
પરંતુ આપણી પાસે સમય હશે અને મને વ્યવસ્થિત હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો હું પ્રયાસ કરીશ. હવે ખેડૂત મિત્રો, વિદેશી હાઇલાઇટ પણ હું તમને જણાવી દઉં કે જેમાં દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં, ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશના ભાવ કેવા આપણા રૂપિયામાં ચાલી રહ્યા છે વધારા ઘટાડા સાથે, તેની રૂપરેખા પણ આપણે જાણી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી તારીખ 29/5/2026ના રોજ 63,500 રૂપિયા ભાવ હતો. તેમાં 500 રૂપિયાનો ઘટાડો થઈને 1/6/2026ના રોજ 63,000 ભાવ આપણને જાણવા મળી રહ્યા છે. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 29/5ના રોજ 56,717 રૂપિયા ભાવ હતો. તેમાં 425 રૂપિયાનો વધારો થઈને 1/6/2026ના રોજ 57,142 રૂપિયા ભાવ છે તે જાણવા મળે છે. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 29 તારીખે 59,279 રૂપિયા ભાવ હતો. તેમાં 487 રૂપિયાનો વધારો થઈને 1/6/59,766 રૂપિયા ભાવ છે તે જાણવા મળી રહ્યો છે. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 29 તારીખે 79,582 રૂપિયા ભાવ હતો. તેમાં 702 રૂપિયાનો વધારો થઈને 1/6ના રોજ 90,284 રૂપિયા ભાવ થઈ ગયો છે. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 29/5/2026ના રોજ 80,453 રૂપિયા ભાવ હતો. તેમાં 704 રૂપિયાનો વધારો થઈને 1/6ના રોજ 81,157 રૂપિયા ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યો છે. બ્રાઝિલના રૂના ભાવ 29/5/2026ના રોજ 63,166 હતા. તેમાં 149 રૂપિયાનો ઘટાડો થઈને 1/6/2026ના રોજ 63,017 રૂપિયા આપણને બ્રાઝિલના રૂના ભાવ જાણવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ગામડે બેઠા કપાસના ભાવમાં મોટો ઘટાડો થયો છે તેવું ખેડૂત મિત્રો અમને ફોન કરીને જણાવી રહ્યા છે. તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, આપણે અવારનવાર ખેડૂત ભાઈઓને ભલામણ કરતા હતા કે વાયદા બજાર ઉપર માત્ર આધાર રાખતા નહીં, કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તેમાં રોકાણકારોનો વર્ગ ઘણી વખત પલટીઓ મારતો હોય છે. આ પલટીઓ શા કારણે મારે તેના ઘણા બધા કારણો આપણે તમને જણાવેલા જ હતા કે ટેક્સાસમાં અથવા અમેરિકામાં સારા વરસાદની આગાહી થઈ જાય એટલે રોકાણકારો છે તે મૂંઝવણમાં મુકાઈ જાય. કારણ કે કોઈ પણ જગ્યાએ સારો વરસાદ થઈ જાય એટલે ઉત્પાદન છે તે પાકનું સારું આવે, કારણ કે પાકની પરિસ્થિતિ સુધરી જાય. તો ત્યાં કદાચ એવું બન્યું હોય અને વાયદામાં મોટું દબાણ આવે, રોકાણકારોને આપણા પહેલાં ખબર પડી જાય કે વરસાદની આગાહી છે કે નથી. સારા વરસાદની આગાહી થઈ ગઈ હોય તો મોટી વેચવાલી કરીને નફો બુક કરવાનો પ્રયાસ રોકાણકારો કરે. મોટી વેચવાલી, ટેકનિકલી વેચવાલી એકસામટી વધારે થઈ જાય એટલે બજાર છે તે ઘણી બધી ડાઉન થઈ જાય. પરિણામે વાયદો તૂટતા કપાસની હાજર બજાર પણ તૂટી જાય. અત્યારે વૈશ્વિક અસ્થિરતા ચાલી રહી છે, તેના કારણે બજારમાં મોટા ઉથલપાથલના સંકેતો અત્યારે આપણને જાણવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, આ જ ક્રૂડ ઓઇલના વૈશ્વિક વાયદા $100 ઉપરની સપાટીએ ચાલી જાય એટલે ફરી પાછી કપાસ બજારમાં રિકવરી તરફી શરૂઆત થાય, આવું ઘણા બધા જાણકારો છે તે કહેતા હોય છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો. તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ આધાર તમારા પોતાની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે લેવો જોઈએ. આપણે ભાર મૂકીને ખેડૂત મિત્રોને કહેતા હતા કે તમારા હૃદય ઉપર હાથ રાખીને તમને તમારા કપાસનો સંતોષકારક ભાવ જણાતો હોય ત્યારે તમારે શું કરવું તે તમે નક્કી કરી લેજો. ઘણા ખરા ખેડૂત મિત્રોએ ખૂબ સારામાં સારી કપાસ બજારનો લાભ પણ લીધો છે, પરંતુ અમુક ખેડૂત મિત્રો છે તે હજુ 2000 પૂરા થઈ જશે તેવી આશામાં ઘણા બધા ખેડૂત મિત્રો છે તે કપાસનું વેચાણ નથી કરી શક્યા. ત્યારે આપણે ફરી પાછી એવી આશા રાખીએ કે ખેડૂત મિત્રોને
પોતે નક્કી કરેલો ધારેલો સંતોષકારક ભાવ મળી જાય તો સારામાં સારું વળતર કપાસ બજારમાં ખેડૂત મિત્રો મેળવી શકે. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.